નમસ્કાર દોસ્તો, એક નવી એપ્લિકેશન સાથે આપણે આજે આવ્યા છીએ. આ જે એપ્લિકેશન છે એ આઈટીઆઈમાં ભણાવતા અને ભણતા જે ઇન્સ્ટ્રક્ટર હોય છે અને વિદ્યાર્થીઓ હોય છે તેમના માટે બેસ્ટ છે. ઇન્સ્ટ્રક્ટર પોતાને આપેલા ટ્રેડ પ્રમાણે અલગ અલગ એક્ઝામ કન્ડક્ટ કરીને છોકરાઓનું જે લેવલ છે એ પણ તપાસી શકે છે. છોકરાઓ આમાં દરેક સબ્જેક્ટ વાઇઝ સપોઝ દેટ ટ્રેડ થિયરી છે, પછી એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ છે, વર્ક્સ ઓફ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ, બરાબર. તો ત્રણે ત્રણ ટોપિક આમાં આપણે કવર કરી શકીએ છીએ. ઇવન એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ એટલે ટ્રેડ થિયરી, વર્ક્સ ઓફ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ, એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, એન્જિનિયરિંગ ડ્રોઈંગ, એ બધું જ કવર થાય છે આ એપ્લિકેશનમાં. અને બીજી ખાસ વાત એ છે કે આ એપ્લિકેશન ગુજરાતીમાં છે, એટલે કે ગુજરાતી અને ઇંગ્લિશ આ બે લેંગ્વેજમાં અવેલેબલ છે. ઇન્સ્ટ્રક્ટર એક્ઝામ કન્ડક્ટ કરી શકે છે. જ્યારે ઇન્સ્ટ્રક્ટર શેર કરે છે લિંક, એક કોડ આવે છે, એ કોડથી જ્યારે સ્ટુડન્ટ રજિસ્ટર્ડ થાય છે અને એ કોડ નાખે છે ત્યારે પર્ટિક્યુલર બેચ વાઇઝ દરેક કેન્ડિડેટ તાલીમાર્થીનું કેટલા ક્વેશ્ચન સાચા પડ્યા, કેટલા ખોટા પડ્યા તે પણ ઇન્સ્ટ્રક્ટર જોઈ શકે છે. એટલે જ્યારે ઇન્સ્ટ્રક્ટર રજિસ્ટ્રેશન કરે છે ત્યારે તેણે એઝ અ ઇન્સ્ટ્રક્ટર રજિસ્ટ્રેશન કરવાનું છે, અને જ્યારે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન કરે છે તો એણે એઝ અ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન પ્રોસેસ એકદમ ઇઝી છે. તમારો ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, તમારી બેઝિક ડિટેલ્સ નાખીને તમારું રજિસ્ટ્રેશન થઈ જાય છે. ઇન્સ્ટ્રક્ટર તરીકે રજિસ્ટ્રેશન કરવાનું થાય છે. તો આ એપ્લિકેશનનું નામ છે ઇઝી આઈટીઆઈ. આવો હું તમને બતાડું છું. તો ચલો આપણે જોઈ લઈએ કે આ એપ્લિકેશનને તમારે ઇન્સ્ટોલ કેવી રીતે કરવાની છે. તો તમારે સિમ્પલ પ્લે સ્ટોરમાં જઈને ઇઝી આઈટીઆઈ લખવાનું છે. ઇઝી આઈટીઆઈ આવશે એટલે એને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની, તમારે રજિસ્ટ્રેશન કરી લેવાનું. રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે એપ્લિકેશન ઓપન કરવાની. ઓપન કર્યા પછી આ ઇન્સ્ટ્રક્ટરની ડેશબોર્ડ દેખાઈ રહ્યું છે. તો આમાં તમારે અગર ટ્રેડ ચેન્જ કરવો છે તો એકાઉન્ટ સેટિંગમાં જઈને તમે અહીંયાથી અલગ અલગ ટ્રેડ જે છે એ સિલેક્ટ કરી શકો છો. દરેક પોપ્યુલર ટ્રેડ આમાં કવર કરેલા છે. તો આમાં તમે જે બી ટ્રેડની એક્ઝામ લેવા માગો છો, જે બી વેલ્ડર, ફિટર, બરાબર, ઇલેક્ટ્રિશિયન, એ ટ્રેડ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે અને અપડેટ કરી દેવાનું છે. ત્યારબાદ જ્યારે તમારે ટેસ્ટ ક્રિએટ કરવાનો છે, ક્રિએટ રેન્ડમ ટેસ્ટમાં જવાનું. ટેસ્ટ જે ક્રિએટ ટેસ્ટ છે એમાં નહીં જવાનું, પરંતુ ક્રિએટ રેન્ડમ ટેસ્ટમાં જવાનું અને ફિટર થિયરી FT 82, બેચ નંબર 82, નંબર ઓફ ક્વેશ્ચન 100, નેક્સ્ટ. હવે અહીંયા તમારે આ બધા ટૉપિક જે છે એ સિલેક્ટ કરી લેવાના. અત્યારે હું બધા જ ટૉપિક સિલેક્ટ કરી લઉં છું અને ક્રિએટ ટેસ્ટ કરું છું. એટલે આ પ્રમાણે એક નંબર ક્રિએટ થશે. આ નંબર તમારે તમારા તાલીમાર્થીઓ જોડે શેર કરી દેવાનો, બરાબર છે. તો જેવી રીતે તમે તાલીમાર્થીઓ જોડે આ નંબર શેર કરશો તો અહીંયા આવશે કે યોર ઇન્સ્ટ્રક્ટર હેઝ શેડ્યુલ ટેસ્ટ, બરાબર, તારીખ, સમય અને આ ટેસ્ટનો એક કોડ આવશે. જ્યારે તાલીમાર્થી આ કોડ નાખીને એક્ઝામ આપશે ત્યારે એ તમને દેખાશે, બરાબર. સપોઝ દેટ જુઓ, ટેસ્ટ હિસ્ટ્રી આમાં જઈએ આપણે, તો આપણે 82 ટ્રેડની જે એક્ઝામ લીધેલી એનું આ આખી હિસ્ટ્રી આવી ગઈ, બરાબર છે. જુઓ કે ભાઈ આ જે આપણે ટેસ્ટ ક્રિએટ કર્યો હતો 25 MCQ વાળો, તો આ બે છોકરાઓના માર્ક કેટલા આવ્યા છે નામ સાથે, બરાબર છે, એ અહીંયા આવી જશે, બરાબર. આ એક છોકરાના 89 માર્ક આવ્યા હતા જ્યારે આ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સવાળો ટેસ્ટ લીધેલો એણે અટેન્ડ કરેલો ત્યારે. એટલે આ કોડ નાખીને જેટલા બી તાલીમાર્થીઓ એક્ઝામ આપશે એ તમારી ટેસ્ટ હિસ્ટ્રીમાં આવી જશે. તો આ ઇન્સ્ટ્રક્ટરનું છે. એવી જ રીતે હવે આપણે તાલીમાર્થીઓનું બી જોઈશું કે તાલીમાર્થીનું ડેશબોર્ડ કેવું દેખાય છે. ચલો આપણે જોઈએ તાલીમાર્થીનું. તો જુઓ, તાલીમાર્થીમાં આ 3 ટૉપિક આવે છે: રીડિંગ, સેલ્ફ ટેસ્ટ, જોઈન્ટ ટેસ્ટ અને ટેસ્ટ હિસ્ટ્રી. તમે જે શેર કરશો અને એ નંબરથી જે તાલીમાર્થી જોડાશે એ જોઈન્ટ ટેસ્ટમાં આવશે, બરાબર. અહીંયા ટેસ્ટ
ટેસ્ટ આપવા માટે એણે પેલો જે ટેસ્ટ કોડ મેં જે તમને કીધો હતો ઇન્સ્ટ્રક્ટર જે શેર કરશે એ ટેસ્ટ કોડ અહીંયા નાખવો પડશે. તો અહીંયા ટેસ્ટ કોડ નાખીને તાલીમાર્થી જોઈન કરશે અને ટેસ્ટ આપશે. પછી પોતાની જાતે ટેસ્ટ આપવો હોય તો સેલ્ફ ટેસ્ટ બી તાલીમાર્થી પોતાની જાતે આપી શકે છે. તો ઘણી બધી ફેસિલિટી આમાં અવેલેબલ છે. સેલ્ફ ટેસ્ટ, જોઈન્ટ ટેસ્ટ અને રીડિંગ અને ટેસ્ટ હિસ્ટ્રી. બરાબર, આ જે તાલીમાર્થી છે એણે 3 ટેસ્ટ આપ્યા છે અને એની હિસ્ટ્રી અહીંયા બતાડે છે. તો આ તાલીમાર્થીનું ડેશબોર્ડ છે અને આ બાજુ આ ઇન્સ્ટ્રક્ટરનું ડેશબોર્ડ છે. બરાબર, એટલે બેઉ માટે આ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી છે. ઇન્સ્ટોલ કરો, તાલીમાર્થીઓની એક્ઝામ લો અને એ લોકોનું રિઝલ્ટ એવેલ્યુશન એટલે રિઝલ્ટ સુધારો. તો આપણે જોયું કે ઇઝી આઈટીઆઈ જે છે જેમાં ઇન્સ્ટ્રક્ટર પોતે રજિસ્ટ્રેશન કરીને અલગ અલગ ટ્રેડ વાઇઝ છોકરાઓની એક્ઝામ લઈ શકે છે. દરેક તાલીમાર્થી પોતે એઝ અ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન કરીને એ ટેસ્ટમાં જોડાઈ શકે છે. તેમજ આ ટેસ્ટમાં ઓવરઓલ કયા છોકરાના કેટલા માર્ક્સ આવ્યા, કેટલા સાચા પડ્યા, કેટલા ખોટા પડ્યા એ પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે જે આપણે ટેસ્ટ લેવાની પ્રોસેસ છે એ બી આ જ એપ્લિકેશનથી થઈ જશે અને બધાનું ડિજિટલી તમારા પાસે મોનિટરિંગ હશે. બરાબર છે કે રિઝલ્ટ કોનું કેટલું આવ્યું છે, કોણ હોશિયાર છે, કયા તાલીમાર્થીને કયા ચેપ્ટરમાં કે કયા ટોપિકમાં તકલીફ પડી રહી છે. બરાબર, તેમજ અલગ અલગ ટ્રેડ થિયરી છે, વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ છે, એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે, એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ છે, દરેકે દરેક ટોપિક, ઇવન જે નવા નવા અત્યારે ઇંગ્લિશના વર્ડ્સ આવે છે તે પણ આમાં કવર કરવામાં આવેલા છે. તો આ એપ્લિકેશનનો યુઝ કરો. કોઈ બી તકલીફ પડે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.